માંડવી બીચ પર ટુરિસ્ટો સાથે મારામારી. કચ્છના ટુરિઝમ પર ખતરો. કચ્છમાં દેશ-વિદેશથી આવતા ટુરિસ્ટો માટે પ્રસિદ્ધ માંડવી બીચ પર ગઈકાલે બનેલી એક ઘટનાએ સમગ્ર પ્રવાસન ક્ષેત્રને ચિંતામાં મૂકી દીધું છે. જો કચ્છમાં આવતા ટુરિસ્ટો પર થતા અત્યાચાર અને ગેરવર્તનને સમયસર અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ટુરિસ્ટો કચ્છ તરફ મોઢું ફેરવવાનું બંધ કરી દે તેવી ગંભીર આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે તારીખ 8 જાન્યુઆરીના રોજ બપોર પછીના ભાગે એક ટુરિસ્ટ બસ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જૂથ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યો હતો. પ્રવાસના અંતે આ ટુરિસ્ટ બસ માંડવી બીચ પર પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓ કુદરતના સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. આ દરમિયાન માંડવી બીચ પર સ્થાનિક રીતે ચાલતી કાયદેસર તથા ગેરકાયદેસર રાઇડ્સ જેમ કે સ્પોટ બાઇક, ઘોડસવારી, નાની મોટી રાઇડ્સ તેમજ ઘોડસવારી તેમજ ફોટોગ્રાફી બાબતે સ્થાનિક રાઇડ ચલાવનારાઓ અને ઘોડાના માલિકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. વાત એટલી વધી ગઈ કે સ્થાનિક રાઇડ સંચાલકો, ઘોડાના માલિકોએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કરી મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ઘટનાને લઈ તરત જ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલ પૂરતું માંડવી બીચ પર તમામ પ્રકારની રાઇડિંગ પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના કચ્છના ટુરિઝમ ક્ષેત્ર માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે. જો કચ્છમાં આવતા પ્રવાસીઓને સુરક્ષા નહીં મળે અને આવા બનાવો સતત બનતા રહેશે તો કચ્છની છબી પર ગંભીર અસર પડશે અને ટુરિઝમ ક્ષેત્રને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ટુરિસ્ટોની સુરક્ષા, કાયદેસર વ્યવસ્થા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે, પરંતુ કચ્છના ટુરિઝમને બચાવવા માટે કડક નિયમન અને અસરકારક અમલ જરૂરી બની ગયો છે. આ બાબતે માંડવી નગરપાલિકાની કાયદેસરની કેટલી જવાબદારી બને છે તે પણ જોવાનું રહ્યું. આવા દાદાગીરી કરનારા સંચાલકોને લાયસન્સ અપાયું છે કે નહીં તે પણ તપાસ જરૂરી છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.